અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ચોમાસાની ઋતુ દરમિયાન પડતા ભૂવાઓને લઈ 31 જુલાઈના રોજ સાંજે 4 વાગે એમસીના વોટર એન્ડ સુએજ કમિટીના ચેરમેન દિલીપ બગદિયાએ માહિતી આપી હતી। તેઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં શહેરમાં ચોમાસામાં 31 ભૂવા પડ્યા છે, જે પૈકી 29 ભૂવા રિપેર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। હાલ 2 ભૂવાનું રિપેરિંગ કામ ચાલુ છે। જૂની ગટરોમાં ગેસ ઉત્પન્ન થતા પાઇપ જર્જરિત થયા છે। ચોમાસામાં પાઇપોમાંથી પાણી પ્રેશરથી જતા પાઇપમાંથી પાણી લીક થયું છે। અંદાજે 50 થી 60 વર્ષ જૂની લાઇનોમાં ભૂવા પડે છે, તેમ પણ તેઓએ નિવેદન આપ્યું છે। જે ભૂગર્ભ ગટરો છે, એ ભૂગર્ભ ગટરો લગભગ કોઈ 40 વર્ષ, કોઈ 50 વર્ષ એવી જૂની ગટર લાઈનો છે। એમાં મિથેન નામનો ઝેરી ગેસ ઉત્પન્ન થતો હોય છે અને આ ગેસ ઝેરી ઉત્પન્ન થાય છે, જેના કારણે જે પાઇપો હોય છે, જે પાણીનું વહન કરતા હોય છે ગટર લાઈનનું, એ ખરાબ થતા હોય છે, એ જર્જરિત થઈ જતા હોય છે પાઇપો, અને એના કારણે એ પાઇપો જર્જરિત થયા ત્યારે ચોમાસાની અંદર પાણી ફૂલ પ્રેશરથી પાણી જતું હોય અને એ પાઇપોને જ્યારે અડે છે ત્યારે જર્જરિત પાઇપો જે હોય છે ધોઈ જાય છે, અને એના કારણે જે પાણી છે એ પાઇપો ધોવાથી ઉપર માટીને અડે, માટી એકદમ બેસી જાય। એટલે જે કંઈ આ છે 40-50 વર્ષ જૂની જે પાઇપલાઇનો છે અને એમાં મિથેન જે ગેસ ઉત્પન્ન થતો હોય છે, એના કારણે જે પાઇપો જર્જરિત થતી હોય છે, એના કારણે ભૂવા પડવાનું કારણ છે। અને અમદાવાદમાં ભૂગર્ભ લાઈનો છે અને લગભગ બધી જ લાઈનો 40-50 વર્ષ કે 60 વર્ષ જૂની લાઈનો છે, ત્યાં ગાડી આ ભૂવા પડતા હોય છે। અને આપણે જે ભૂવા પડે ત્યાં ગાડી પ્રાયોરિટીમાં આપણે હવે રિએક્ટનું કામ પણ હાથ ઉપર લઈએ છીએ અને વારંવાર ભૂવા લાઈનો ઉપર પડતા હોય ત્યાં ગાડી રિએક્ટ કરીને અને પાઇપનું પ્રોડક્શન આપણે 40-50 વર્ષ ફરી કંઈ ના થાય એ ટાઈપનું આવરણ અંદર લગાવતા હોઈએ છીએ। જે આ ભૂવા પડ્યા છે તે કેટલા સમયમાં પડ્યા છે અને કેટલા